જે સ્ત્રીઓ આ 5 વસ્તુઓ પોતાના પિયરમાંથી લાવે છે તેમના પતિ કંગાળ થઈ જાય છે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. મિત્રો, આજનો આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે અમે તમને આ વિડીયોમાં કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવાના છીએ. જો દીકરી તેના પિયરમાંથી સાસરે લાવે છે તો તેના ઘરની બરબાદી નિશ્ચિત છે. પરંતુ તે પહેલાં આપણે કેટલીક એવી ભૂલો વિશે જાણી લઈએ કે જો તમે તમારા ઘરમાં કરો છો તો તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને તમારે તમારા ઘરમાં આ વસ્તુઓને તરત જ દૂર કરી દેવી જોઈએ અથવા તમારી ભૂલોને તરત જ સુધારી લેવી જોઈએ, નહીં તો તમારા ઘરમાં દરિદ્રતા આવી શકે છે. મિત્રો, જો તમે તમારી ભૂલને સુધારશો નહીં તો તમારી આ ભૂલ તમારી કંગાળીનું ખૂબ મોટું કારણ બનશે. મિત્રો, તમે વાસ્તુ વિશે તો ઘણું સાંભળ્યું જ હશે. એવું કહેવાય છે, જો તમારો વાસ્તુ ખરાબ ચાલી રહ્યો હોય તો તમારું કોઈ પણ કામ સફળ થશે નહીં, પરંતુ જે કામ સફળ થઈ રહ્યું હશે તે પણ બગડી જશે. જો કે દરેક વ્યક્તિ આ વાત પર બિલકુલ વિશ્વાસ નથી કરતી, પરંતુ જે સત્ય છે તે તો સત્ય જ રહેશે અને તમે પણ જાણો છો કે સત્યને કોઈ બદલી શકતું નથી. મિત્રો, ઘણીવાર આપણી કેટલીક ભૂલોના કારણે અને ખરાબ આદતોના કારણે આપણી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો આપણે તેના વિશે પહેલેથી જ ખબર પડી જાય તો આપણે આવનારી સમસ્યાઓથી બચી શકીએ છીએ. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારા જીવનમાં કંઈક કરવા માંગો છો તો તમે તમારા જીવનમાં અપાર ધન અને સુખ શાંતિ મેળવવા માંગો છો તો તમારે આ વાત પર વિશેષ ધ્યાન રાખવું પડશે. આમ કરવાથી ક્યારે પણ તમારા ઘરમાં કંગાળી, દરિદ્રતા અને ગરીબી નહીં આવે. તો ચાલો મિત્રો, સૌ પ્રથમ જાણીએ કે કયા કામો ન કરવાથી તમે તમારી પાસેથી ગરીબીને ખૂબ દૂર કરી શકો છો. તો ચાલો જાણી લઈએ મિત્રો. પરંતુ તે પહેલાં તમને બધાને હાથ જોડીને વિનંતી છે, આ વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરીને પાસેની બેલ આઇકોનને જરૂરથી દબાવી દેજો. અને જો જાણે અજાણે અમારાથી કોઈ ભૂલ થઈ જાય તો તેના માટે ક્ષમા કરજો અને આ વિડીયોને તમારા મિત્રો પાસે શેર કરી અને કમેન્ટ બોક્સમાં જય માતાજી અવશ્ય લખજો. તો મિત્રો, ચાલો શરૂ કરીએ. મિત્રો, નંબર 1 છે, જો તમે તમારા બેડરૂમમાં દરવાજા તરફ તમારા પગ કરીને સૂવો છો તો આ વાસ્તુના હિસાબે ખૂબ જ ખોટું માનવામાં આવે છે. એવી માન્યતા છે, આમ કરવાથી માતા લક્ષ્મી તમારા ઘરમાં બિલકુલ આવતી નથી અને જો આવી પણ જાય છે તો પણ તે દરવાજેથી જ પાછી ફરી જાય છે. મિત્રો, નંબર 2 છે, કહેવાય છે, તમને જણાવી દઈએ કે તમારા ઘરમાં લાગેલી ઘડિયાળનો પણ વાસ્તવમાં તમારા જીવન સાથે ખૂબ જ મોટો સંબંધ હોય છે. તમારે ઓશિકા કે માથા નીચે અથવા બેડની સામે કે પાછળ ઘડિયાળ રાખીને સૂવું ન જોઈએ. આનાથી માણસનું મગજ નકારાત્મક વિચારવા લાગે છે અને તેના મનમાં સારા વિચારોની જગ્યાએ ખરાબ વિચારો આવવાના શરૂ થઈ જાય છે અને તેની પાસે ક્યારે પણ માતા લક્ષ્મી આવતી નથી. મિત્રો, નંબર 3, એ જ રીતે તમારું પલંગ પણ તમારા માટે વાસ્તુનું એક ખૂબ મોટું ઉદાહરણ રજૂ કરે છે. મિત્રો, તમને જણાવી દઈએ કે વાસ્તુ અનુસાર આ ખૂબ જ જરૂરી છે કે તમે જે પણ પલંગ પર સૂવા જઈ રહ્યા છો તેના પર ખૂબ જ સાધારણ રંગની ચાદર અને ઓશિકું અવશ્ય હોવું જોઈએ. અત્યંત ઘેરા ચમકદાર રંગની ચાદર કે ઓશિકાના કવરથી પણ માતા લક્ષ્મી તમને દેખાતી નથી, એટલે આનું પણ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક હોય છે. મિત્રો, નંબર 4, કહેવાય છે કે જો તમારા પલંગ પર કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ રાખેલી છે તો આ પણ વસ્તુ તમારા વાસ્તુના હિસાબે બિલકુલ યોગ્ય નથી. તમારે જોઈએ કે સૂતી વખતે તમે તમારી પાસે કોઈ પણ પ્રકારનો પંખો કે કોઈ પણ પ્રકારની વસ્તુ પલંગ પર રાખીને બિલકુલ ન સૂવો. આમ કરવાથી તમારા ઘરની માતા લક્ષ્મી હંમેશા માટે દૂર ચાલી જાય છે. મિત્રો, નંબર 5, તમને જણાવી દઉં, જો તમારા ઘરમાં જે લોકોનું મૃત્યુ થઈ ગયું છે, આપણે શું કરીએ છીએ કે ઘણી વખત આપણે તેમના ફોટા આપણા ઘરમાં લગાવી દઈએ છીએ, પરંતુ તમારે એક વાતનું મુખ્ય રૂપે ધ્યાન રાખવાનું છે. જો તમે રૂમમાં તે જગ્યાએ સૂવો છો ત્યાં ન તો તમારા ભગવાનનું મંદિર બનાવવું જોઈએ અને ન તો તમારા બેડરૂમમાં તમારા પૂર્વજોના ફોટા લગાવવા જોઈએ. આને ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને કહેવાય છે આવું કરવાથી તમારા ઘરમાં ગરીબી આવવાનું શરૂ થઈ જાય છે. મિત્રો, શું થાય છે કે તમારા બેડરૂમમાં જ્યારે પતિ પત્ની સૂવે છે, પરંતુ આ બધું ભગવાન અને પૂર્વજોની સામે કરવું ખૂબ જ પાપ ગણાય છે. એટલા માટે તમે ભૂલથી પણ તમારા બેડરૂમમાં તમારા પૂર્વજોના કે ભગવાનનું મંદિર ન બનાવશો. મિત્રો, નંબર 6 છે,
વાસ્તુનો એક પાસો એ પણ છે કે તમારા બેડરૂમ અને તમારા આખા ઘરમાં માંસાહારી પ્રાણીઓની તસવીર બિલકુલ ન લગાવવી જોઈએ. ઘણા લોકો શું કરે છે કે શોખમાં તેમના ઘરમાં માંસાહારી પ્રાણીઓની તસવીર લગાવી દે છે, અથવા તો ઘણા લોકોની એ આદત હોય છે કે તેઓ યુદ્ધની તસવીર પણ તેમના ઘરમાં લગાવી દે છે. તમારે તમારા ઘરમાં ક્યારે પણ આવી તસવીરો ન લગાવવી જોઈએ. આવું કરવાથી માતા લક્ષ્મી તમારા ઘરમાં બિલકુલ પ્રવેશ નથી કરતી. આ વાસ્તુ અનુસાર ખૂબ જ ખોટું બતાવવામાં આવે છે. મિત્રો, શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓનું પણ વર્ણન હોય છે જે પત્નીએ તેના પિયરથી ભૂલથી પણ ન લાવવી જોઈએ, નહીતર આ પતિની બરબાદીનું ખૂબ મોટું કારણ બની શકે છે. એવું થઈ શકે છે કે તમારો પતિ કંગાળ થઈ જાય. જો તમારો પતિ કોઈ બિઝનેસ, વ્યાપાર કે નોકરી કરી રહ્યો હશે તો તે છૂટી જાય. મિત્રો, દીકરીઓ માટે દરેક માતા પિતાનું સપનું હોય છે કે તેમણે એક સારું સાસરું મળે અને એક સારો જીવનસાથી મળે, પ્રેમ કરનાર પતિ મળે. સાસરામાં તેમની દીકરીનું હંમેશા માન સન્માન થાય અને સાસરામાં ઘણા પ્રકારની ખુશીઓ મળે. પરંતુ કેટલીક વખત માતા પિતા કેટલીક એવી ભૂલો કરી દે છે જેના કારણે દીકરી અને તેના પતિને આખી જિંદગી દુઃખ સહન કરવું પડે છે. દીકરીને આપેલી કેટલીક વસ્તુઓના કારણે તેમના જીવનમાં ખુશીઓને બદલે દુઃખ આવવાનું શરૂ થઈ જાય છે. તો ચાલો અમે તમને જણાવી દઈએ કે દીકરીએ કઈ વસ્તુઓ ભૂલથી પણ તેના સાસરે પિયરથી ન લાવવી જોઈએ. મિત્રો, નંબર 1, દીકરીએ ક્યારે પણ મરચું તેના સાસરે પિયરથી ન લાવવું જોઈએ. આનાથી તેના લગ્ન જીવનમાં કડવાશ ફેલાઈ શકે છે. એવું કહેવામાં આવે છે કે દીકરીઓ સાથે મરચાં રાખવામાં આવે તો તેના અને તેના પતિના સંબંધોમાં ખટાશ આવવાનું શરૂ થઈ જાય છે. દીકરીને ફળ અથવા તો સૂકા મેવા પણ તમે આપી શકો છો. આ ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, નંબર 2, કહેવાય છે કે લોકો દીકરીના ઘર ગૃહસ્થી માટે ચૂલો આપી દે છે. આવું તમારે ક્યારે ભૂલથી પણ ન કરવું જોઈએ. તમારી દીકરીને સાસરા માટે ચૂલો તમારે ન આપવો જોઈએ. મિત્રો, જો આપણે આવું કરીશું તો આનાથી શું થાય છે કે આપણે આપણી દીકરીને પહેલેથી જ કહી દઈએ છીએ કે આ લે બેટી ચૂલો, તું તારા સાસરામાં તારા સાસરિયાઓથી અલગ થઈ જજે. એટલે કે આપણા કહેવાનો અર્થ એ થાય છે કે આપણે આપણી દીકરીને તેના સાસરાના પરિવારથી અલગ કરી દઈએ છીએ. ચૂલાને બદલે તમે ઘર ગૃહસ્થિથી જોડાયેલી કોઈ અન્ય વસ્તુ તમારી દીકરીને આપી શકો છો. મિત્રો, આવું કરવું થોડું યોગ્ય નથી માનવામાં આવતું. મિત્રો, નંબર 3 છે, દીકરીને ભૂલથી પણ તીક્ષ્ણ ધારવાળી વસ્તુઓ તેના સાસરા માટે ક્યારે ન આપવી જોઈએ. આનો અર્થ એ થાય છે કે તમે તેના સંબંધોમાં ભળવા મળવાથી રોકી રહ્યા છો. તમે તમારી દીકરીને હંમેશા મીઠી વસ્તુઓ જ આપો. મિત્રો, નંબર 4 છે, આ ઉપરાંત દીકરીને ભૂલથી પણ ક્યારેય પણ તમારા ઘરનું અથાણું ન આપવું જોઈએ. દીકરીએ પિયરથી ક્યારે પણ સાસરે અથાણું ન લાવવું જોઈએ. આવું કરવાથી તેના સંબંધોમાં ખટાશ આવશે. જ્યારે તમે ખાવા પીવાની બાકીની વસ્તુઓ તમારા પિયરથી લાવી શકો છો. મિત્રો, જો કોઈ પતિને લાગે છે કે તમને તમારા પિયરથી તે માન સન્માન નથી મળી રહ્યું, જે સન્માન તમારો અધિકાર છે, અને હવે તમે એ જ માન સન્માન મેળવવા ઈચ્છો છો, અથવા જો કોઈ પત્નીને લાગે છે કે તેના પતિ અને સાસરિયા તેનું બિલકુલ સન્માન કરતા નથી, તો અમે તમને આ ખૂબ જ સરળ ઉપાય બતાવી રહ્યા છીએ. જો તમે આ ઉપાય અજમાવશો તો થોડા દિવસોમાં જ તમને તેની અસર જોવા મળશે. તમારા પતિને એ જ સન્માન મળશે જે તમને તમારા પિયરમાંથી મળતું હતું, જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે સમાજમાં બધા લોકો તેનું આદર અને સન્માન કરે અને તેની સાથે પ્રેમથી રહે. ઘણીવાર એવું પણ થાય છે, નકારાત્મક ઉર્જાને કારણે વ્યક્તિને યોગ્ય સમાજમાં માન સન્માન મળતું નથી. જ્યોતિષમાં કેટલાક એવા ઉપાયો વિશે પણ કહેવામાં આવ્યું છે જેના કારણે વ્યક્તિની માન સન્માન, ધન અને નોકરી જેવી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. સાથે જ ઘણા લોકો તમારું સન્માન કરવા લાગે છે અને તમારું માન સન્માન વધવા લાગે છે. ચાલો જાણીએ કેટલાક આવા ઉપાયો વિશે. 1. જો તમે માન સન્માન મેળવવા ઈચ્છો છો તો રાત્રે સૂતી વખતે એક તાંબાના વાસણમાં પાણી ભરીને સૂવું અને સવારે ઉઠીને સૌથી પહેલાં કુલ્લા કર્યા વિના તે પાણીને પી લેવું. આમ કરવાથી વ્યક્તિને યોગ્ય માન સન્માન મળવા લાગે છે. સાથે જ આ ઉપાયથી તમારા જીવનમાં આવતો તણાવ પણ દૂર થઈ જાય છે. 2. રાત્રે સૂતી વખતે તમારા પલંગ નીચે એક વાસણમાં થોડું પાણી રાખવું અને સવારે તે તમારા ઘરની બહાર ફેંકી દેવું. આમ કરવાથી તમારી વચ્ચે ચાલતા વાદ વિવાદ કોઈ વ્યક્તિ તમારા પર આરોપ લગાવે તો સિદ્ધ સાબિત થતું નથી. આ ઉપાય કરનાર વ્યક્તિને બધા પ્રકારનો વાદ વિવાદથી સુરક્ષા મળવાનું શરૂ થઈ જાય છે. આનાથી તમારા ઘરમાં જેટલી પણ નકારાત્મકતા છે તે બધી આ પાણી દ્વારા ઘરની બહાર નીકળી જાય છે.
3. સમાજમાં માન સન્માનની પ્રાપ્તિ માટે, સંબંધી સમસ્યાઓ માટે, અથવા જો તમે નોકરી મળતી નથી તો તમારો વ્યવસાય ચાલતો નથી, અથવા તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, તો તમારે કબૂતર અને ચક્કલીઓને દરરોજ ચોખા અને બાજરીનું મિશ્રણ નાખવું જોઈએ. બાજરી શુક્રવારે ખરીદવી જોઈએ અને શનિવારે આ પ્રક્રિયા શરૂ કરવી જોઈએ. આમ કરવાથી તમને ઘણો લાભ જોવા મળશે અને માન સન્માન સાથે ધન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થવા લાગશે. વધુમાં બુધવારે ભગવાન ગણેશજીને ધૂપ અર્પણ કરવાથી વ્યક્તિને માન સન્માનની પ્રાપ્તિ થાય છે અને ધીરે ધીરે તેનું માન સન્માન વધવા લાગે છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી ગમી હશે અને તેનાથી જોડાયેલી બધી વાતો તમને પસંદ આવી હશે. જો તમને આ વાતોને સમજશો અને તેનું પાલન કરશો તો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં આવે. આભાર મિત્રો.